હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તા બનાવશું. એકદમ નવી રીતે આપણે બનાવશું પાસ્તા. એના માટે મેં 1 કપ જેટલા પાસ્તા લઈ લીધા છે. હવે મેં તપેલી ગરમ કરવા મૂકી દીધું છે. તપેલીની અંદર આપણે 2 કપ જેટલું આપણે પાણી એડ કરશું. વધારે આપણે એડ નથી કરવાનું, 2 કપ જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણે પાસ્તા એની અંદર એડ કરી દઈશું. હવે એની અંદર હું 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશ અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશ. તેલ નાખવાથી પાસ્તા એકદમ છૂટા આપણા બને છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. હવે એને હું પાણીને થોડીક વાર માટે ઉકળવા દઈશ. આપણા પાસ્તા બફાઈ ગયા છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યો છે. હવે મેં મોટું વાસણ લઈ લીધું છે, એના નીચે મેં એક છન્ની રાખી દીધું છે. હવે આપણે પાસ્તાનું પાણી આના નીચે આપણે નિતારી દઈશું. હવે હું 1 કપ ઠંડુ પાણી આની અંદર એડ કરીશ. ને આવી રીતે આપણે એને નિતારી દેવાનું છે. હવે હું આની અંદર 1 ચમચી જેટલું તેલ નાખીશ. આની અંદર તેલ નાખવાથી આપણા પાસ્તા એકદમ છૂટા આપણા બનશે. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. આ આપણી સિક્રેટ ટિપ્સ હતી. હવે આને હું પંખા નીચે થોડીક વાર માટે ઠરવા દઈશ. હવે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે. કઢાઈની અંદર મેં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેટલી હિંગ. હવે હું અડધા કપ જેટલી ડુંગળી એડ કરીશ. હવે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ. હવે હું અડધા કપ જેટલા વટાણા એડ કરીશ. અડધા કપ જેટલા ગાજર એડ કરીશ ને અડધા કપ જેટલા શિમલા મિર્ચ એડ કરીશ. હવે આ બધી જ વસ્તુને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ. હવે હું અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી એડ કરીશ. હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ, 1/4 ટીસ્પૂન જેટલું. હવે ટમેટાની ગ્રેવીને હું થોડીક વાર માટે કૂક થવા દઈશ. હવે અડધી ટીસ્પૂન જેટલો આદુ લસણની પેસ્ટ અને અડધી ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ. હવે હું બધી જ વસ્તુને મિક્સ કરી લઈશ. બધા જ શાકભાજી આપણા કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે મસાલા કરશું. અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ને અડધી ટીસ્પૂન જેટલો પાસ્તાનો મસાલો. હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. હવે આપણે પાસ્તા એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. સાવ આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે, કેમ કે આપણા પાસ્તા બાફેલા છે એટલે. હવે હું 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ અને 1 ચમચી જેટલો રેડ ચીલી ફ્લેક્સ. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું.
ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. આપણા હોટલ સ્ટાઇલ પાસ્તા તૈયાર થઈ ગયા છે. એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે એવી રીતે આજ મેં પાસ્તા બનાવ્યા છે. આપણે ગેસ બંધ કરી નાખશું અને હું સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે હોટલ સ્ટાઇલ પાસ્તા કેવા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.